ચલો પાછું મોકલી દઉં છું તમને એપ્લિકેશન. તમારે થઈ ગઈ સ્ટાર્ટ? થઈ ગઈ, બરોબર. તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું? બાકી લાવ્યો છો ટેબ્લેટ? તમને એક લિંક મોકલું છું. એક મેસેજમાં મોકલો, ડબલ મેસેજ ના કરો, સિંગલ મેસેજમાં લખી મોકલો. કીર્તિબેન રજીસ્ટ્રેશન કરી નાખજો તમે. હા ધ્રુવભાઈ એક લિંક મોકલું છું, એ રજીસ્ટ્રેશન ભૂલા વગર કરી નાખજો એટલે તમારે સ્ટાર્ટ થઈ જાય. પીએસએન તારીખ તો આવી ગઈ છે. ચલો મિત્રો, ક્યાં હતા લાસ્ટમાં? આજે ગ્રામરનો છેલ્લો દિવસ. આરામથી કરી નાખજો. પૂછો પેલું રજીસ્ટ્રેશનનું છે ને, સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ 1 ફોલો કરજો, સ્ટેપ 2, સ્ટેપ 3. શું હા એ સરખું લખ્યું નહીં તમે તો આવજો 11 વાગે લઈને. ચલો ક્યાં ગયા બધા મિત્રો? હવે કોઈ રજા પાડવી નહીં. હર્ષભાઈ, મહેશભાઈ, હરેશભાઈ કેમ રજા પાડો છો બહુ? એટલે જ ઓનલાઈન નથી આપતા સાહેબ કે આ બધા ઓનલાઈન દેખી લે. ખરેખર બાકી તો તમે જ્યારે હોય ત્યારે એમાં ઓનલાઈન જ હોય. તાત્કાલિક ટાઈમ મેચ. રહ્યો ક્યાં તમે? 5માં. તો નજીક જ થાય. પણ હું ત્યાં નહીં રહેતો, ચુલાડા જતો રહું. અચ્છા ચલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં ક્યાં હતા આપણે? ક્યાં હતા? નદી પર્વતમાળાની આગળ 10 કલાકે. રેડી? પછી કયો નિયમ જોયો? શિખર આગળ 10 ના લાગે. પછી લખો નિયમ એના પછીનો. કેનાલ. કેનાલ ને ગુજરાતીમાં શું કહેવાય? નહેર. કેનાલ. પછી એરોપ્લેન. એરોપ્લેન. પછી લખો વહાણ. ટ્રેનના નામની આગળ ધ આર્ટિકલ લાગે. ટ્રેનના નામની આગળ ધ આર્ટિકલ લાગે. ફરીથી બોલું? જવું પડશે? અચ્છા અચ્છા લખ નાખો ઉદાહરણ બધું. પેલું કેનાલ કઈ છે? નર્મદા કેનાલ. ધ નર્મદા કેનાલ એવું લખવાનું. પછી બીજું ઉદાહરણ કયું છે? એરોપ્લેન ના નામ લખ નાખો. તેજસ પ્લેન છે? એ ટ્રેન છે ને તેજસ? એરક્રાફ્ટ છે. હા તો ધ તેજસ. પછી ધ ઇન્ડિગો. ધ એર ઇન્ડિયા. ધ મિરાજ મોંઘા મોંઘી. સસ્તામાં સસ્તી કઈ? સસ્તામાં સસ્તી ફ્લાઇટ. હમણાં જ મેં 2-3 દિવસ પહેલા અનુભવ કર્યો. અમદાવાદ થી કેશોદ સસ્તામાં સસ્તી ફ્લાઇટ. એલાયન્સ એવું નામ છે, એલાયન્સ એર. અને હાવ એટલે હાવ જૂનામાં જૂની. પૂગો તો પૂગો બાકી થયું એવી ફ્લાઇટ હતી. અને એર હોસ્ટેસ ગામડાની છોકરીઓ. સાચું કહું છું, મજાક નહીં કરતો. હાવ દેશી. અને પ્લેનમાં કેવું હતું ખબર?
સીટ તૂટી ગઈ, ફેવિક્વિક મારી દીધી હતી બધાને, હાવ જૂનું. અને 40 કલાકની મુસાફરી હતી અમદાવાદથી, કે જો આપણે શિવરાત્રીમાં ગયા ત્યારે. હા, તો હાવ થકવી દે, એટલે અવાજ એટલો થાય ને કે 40 મિનિટમાં તમે થાકી ગયા પૂરેપૂરા, એટલો અવાજ અંદર આવે. કોઈ પાણી પૂછવાનું નહીં એર વર્ષે ને, ખાલી સીટ બેલ્ટ બાંધેલી એટલે વાત પતી ગઈ. મેં મારામાં ઇન્સ્યોરન્સ લીધું હતું, પણ મારા મમ્મીમાં નતું લીધું. મેં કીધું આમાં કઈ થાય નહીં આવે, કે વાંધો નહીં આવે. ચલો લખો, લખાઈ ગયું. પછી શિપનું નામ ધ ટાઇટેનિક, ધ ત્રિશુલ, ધ અરિહંત, ધ એનએસ વાલસુરા, એનએસ સરદાર પટેલ. લે ને એ બધા વાહનના નામ છે, ટૂંકમાં નામ હોય તો. પછી ટ્રેનના નામમાં ધ વંદે ભારત. વંદે ભારતનું જૂનું નામ શું હતું? ધ ટ્રેન 18 ના 18 જ હતી ટ્રેન, પછી વંદે ભારત આવી. રેડી થઈ ગયું કે નહીં? ઉદાહરણ થઈ ગયા, ડન. પૂછો. ટ્રેન વંદે ભારત, માતરમ નહીં, ભારત. ટ્રેન પાછળ ટ્રેન લખી દેવાનું, વંદે ભારત ટ્રેન. સમજાણું કે નહીં? કઈ ન થાય, જે નામ હોય જ લેવાનું. હા લાગે. હો ચલો, પછી એના પછી લખો. રાષ્ટ્રીય સૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. રાષ્ટ્રીય સૂચક શબ્દની આગળ એવું લખો, રાષ્ટ્રીય સૂચક અને ધર્મ સૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. રાષ્ટ્રીય સૂચક અને ધર્મ સૂચક શબ્દની આગળ ધ આર્ટિકલ લાગે. રેડી છે? રાષ્ટ્રીય સૂચક એટલે શું? સપોઝ કે અહીંયા જુઓ, રાષ્ટ્રીય સૂચક એટલે આખા દેશના લોકોની વાત થતી હોય. સપોઝ કે વી નો ખાલી જગ્યા ઇન્ડિયન્સ, તો અમે ભારતીયોને ઓળખીએ છીએ. તો આખા ભારતીયની વાત થાય તો ધ લાગે. સમજાણું? જોજો આમાં થોડુંક તમે ટ્વિસ્ટ આપો. આઈ સો ખાલી જગ્યા ઇન્ડિયન ઇન પાક. પછી આઈ સો ઇન્ડિયન પીપલ. સમજાણું? હવે તો આખા ભારતીયોની વાત થાય ધ લાગે. અહીંયા ઇન્ડિયન લખેલું છે પણ ઇન પાક છે, અને એક વચન છે કે બહુવચન છે? એક વચન છે. તો એક વચન માટે કયું આર્ટિકલ આવે? અ અથવા અન. આનું ઉચ્ચારણ શું થાય? એટલે અન આવશે, અન ઇન્ડિયન. આ સમજાણું કે નહીં? આ રાષ્ટ્રીય સૂચક અહીંયા શબ્દ બહુવચનમાં છે. ક્લિયર? પછી આઈ સો ખાલી જગ્યા ઇન્ડિયન પીપલ, તો એક વચન છે કે બહુવચન છે? તો અ અથવા અન તો લાગશે નહીં. ધ ક્યારે લાગે? જ્યારે બીજી વાર ઉલ્લેખ થાય ત્યારે. તો બીજી વાર ઉલ્લેખ થયો તો નો આર્ટિકલ. રેડી? લખી નાખો. હમણાં ધર્મ સૂચક નું આપી દઉં. મેન વસ્તુ બધું શીખી જાય પછી તો તમને પીડીએફ આપી દઈશ. કઈ આર્ટિકલ મૂકવાનો જ નહીં. હરેશભાઈ, નો આર્ટિકલ એટલે પછી નો આર્ટિકલ જ હોય. નો આવું પૂછ્યું હોય તો પછી નો કઈ નહીં મૂકવાનું, કઈ જ નહીં મૂકવાનું. એમને એવું પૂછવાનો મતલબ છે કે એક્ઝામમાં પૂછેલું હોય તો શું કરવાનું? ઓપ્શનમાં દેવો ને, ડી ઓપ્શન. એટલે ત્યાં ઓપ્શનમાં લખેલું છે નોન ઓબ્જેક્ટ. એ બી સી, એ હોય, એન હોય, ધ હોય ને આર્ટિકલ કાંઈ જ ના હોય. આર્ટિકલ કોઈ બીજો કઈ આવી શકે? ના આવી શકે. તો મેં તમને કીધું ના હોત કે અહીં બીજું આવત. એટલે હું આર્ટિકલ યુઝ ના થાય, કોઈ બીજું યુઝ થતું એમ. નો.
ચલો રેડી છે ગાઈસ, લખાઈ ગયું. હવે સેમ અહીંયા રાષ્ટ્રીય સૂચક શબ્દ છે ને એવો જ ધર્મ સૂચક શબ્દ આવશે. યસ. પહેલું તમે કીધું હા એ માની લો કે આખું દેશનું પ્રતિનિધિત્વ કરે એટલે ધ આર્ટિકલ મૂકવાનું. હા, આખા દેશના લોકોની વાત થાય. એની જગ્યાએ ફ્રેન્ચ લોકો હોય તો ફ્રેન્ચીસ હોય તો ધ, ટૂંકમાં આખા દેશની વાત થાય. ધ અમેરિકન્સ, ધ પાકિસ્તાનીઝ, ધ બાંગ્લાદેશીઝ, ધ શ્રીલંકન્સ. ક્લિયર કે નહીં? બીજો કોઈ ધ રશિયન્સ, બીજો કોઈ દેશ આવતો હોય ધ આફ્રિકન્સ. પેલું બે ખાલી જગ્યા વડું નહીં જોવાનું કે બીજી આવે તો આ સ્પેસિફિક નિયમ ધના. રેડી? ચલો હવે કઈ ડાઉટ? શંકાનો કોઈ સ્થાન? સાહેબ ત્રીજું વાક્ય છે હા આઈ સો ધ ઇન્ડિયન પીપલ એમ હા. તે સમૂહનું પ્રતિનિધિત્વ કરે ને. ઇન્ડિયન પીપલ. જો આમાં એવું છે કે અહીંયા બીજો કોઈ શબ્દ હોવો જોઈએ નહીં. ઇન્ડિયન્સમાં ભારતીયો પણ આવી ગયું અને લોકો પણ આવી ગયું. સમજાણું કે નહીં? અને હવે ભારતીય અને લોકો અલગ કીધા એટલે બધા લોકો નહીં હોય, અમુક લોકો જશે. ખાલી ઇન્ડિયન્સ કીધું હોય ને તો જ સમજવાનું કે આખે આખો ભારતીયો. ઇન્ડિયન પીપલ કીધું હોય તો વસ્તુ અલગ પડે. ચલો હવે કોઈ ડાઉટ પૂછી લો. તમે તમારે પૂછો એટલે હું તમને સમજાવી શકું. અહીંયા જે જોયેલા લોકો છે ઇન્ડિયન માની લો કે સ્પેસિફિક જ હશે ને પણ એ તમે સ્પેસિફિક બનાવો છો. સ્પેસિફિક નો મતલબ થાય કે જેની વાત બીજી વાર થાય એને જોયેલા છે, તમે જોયેલા છે તો તમારે ખાલી જગ્યાએ પૂરવાની છે ને. તમારા માટે તો અન્ન નથી થયા. સમજાણું કે નહીં? હું તમારા સાથે કોઈ વ્યક્તિ વાત કરું, ભાઈ હું સવારે એક વ્યક્તિને મળ્યો, તમારા માટે અનનોન છે એટલે અજ મૂકવાનું થાય. બીજી વાર વાત કરું કે એ વ્યક્તિ, તો તમારે ધ મૂકવાનું. સમજાણું કે નહીં? આપણે આના દ્રષ્ટિકોણથી જ જોવાનું. તમારે તમારી દ્રષ્ટિકોણથી જોવાનું કે મારા માટે તો એ શું છે, હું તો ઓળખતો નથી જ. સમજાણું કે નહીં? હવે પૂછો કઈ ડાઉટ? ચોખ્ખો નિયમ છે કે આનો ઉલ્લેખ બીજી વાર થયો તો નહીં આવે. બસ નિયમ ચોખ્ખો જ છે. હવે તમે એવું જાતે વિચારશો કે ભાઈ એ મળ્યો એ તો હવે ચોક્કસ જ થયા ને. ચોક્કસ એમ ચોક્કસ ના થાય. તમે ચોક્કસની ડેફિનેશન ખોટી સમજાય એટલે તમે કન્ફ્યુઝ થાવ છો. ચોક્કસનો મતલબ શું થાય કે જેનો ઉલ્લેખ બીજી વાર થાય એ. સમજાણું કે નહીં? તમે ડેફિનેશન ખોટી સમજો છો. હમણાં હું એમ કહું કે હું એક ભાઈને મળ્યો તો હવે તમે એમ કહો સાહેબ એ તો ચોક્કસ જ થયો ને, પણ ચોક્કસ નથી ને. સમજાણું કે નહીં? તમારા માટે નથી. અને મારા માટે પહેલી વાર મળ્યો નતો ચોક્કસ, તો આ પહેલી વાર જ જોયા છે આને, તો ચોક્કસ નથી જ. હવે બીજી વાર વાત કરે, બીજી વાર મળે તો ચોક્કસ થશે. સમજાણું કે નહીં? ચોખ્ખી ડેફિનેશન છે. ડેફિનેશન રિયલ સમજો એટલે તમારે ડાઉટ નહીં થાય. પાયલબેન સમજાણું? હોમવર્ક થઈ ગયું બાકી? ઓકે, એવું મોકલતું રહેવાનું. એવું તમારે 15-20 કરવાના છે. એટલે મારે શું છે કે તમને હું મટીરિયલ આપી શકું રિપોર્ટ રાઇટિંગનું. હા, રિપોર્ટ રાઇટિંગની હું તમને મટીરિયલ આપી શકું. સમજાણું કે નહીં? ચલો રેડી છે? અહીંયા કોઈ ડાઉટ? સમજાઈ ગયું ને? હવે એવો રાષ્ટ્રીય આપણે ધર્મસૂચક શબ્દ આવે. ધર્મસૂચક શબ્દ આવે એટલે શું થાય? જો વી નો ખાલી જગ્યા હિન્દુસ, આ બધામાં આવી ગયું હિન્દુસ. બધા હિન્દુ લોકોની વાત થાય. સમજાણું? પછી આઈ સો ખાલી જગ્યા મુસ્લિમ હિયર, ને વી સો ખાલી જગ્યા હિન્દુ પીપલ ઇન પાક. આ રીતે અહીંયા ઓલ ઓવર હિન્દુની વાત થાય તો ધ લાગે. રેડી? મેં મુસ્લિમને જોયા, બહુવચન છે, એક વચન જ છે ને, મુસ્લિમ્સ નથી, મુસ્લિમ છે એટલે અ આવશે. અને અહીંયા આવશે હિન્દુસ પીપલ, તો પીપલ શબ્દ આવે ને, ખબર પડી? તો એ કંઈ ના આવે. બહુવચન છે, બહુવચન આગળ આર્ટિકલ ના લાગે. અ અને અન, અને બીજી વાર ઉલ્લેખ થયો નથી. સમજાણું કે નહીં? રેડી? ડન. લખી નાખો. ચિંતનભાઈ રેડી? હા, રેકોર્ડ બધા. તમારા મિત્ર કે ગયા પ્રિન્સભાઈ? હવે ઘરે જાઓ, હવે મહેનત કરું.
ચલો શંકાને કોઈ સ્થાન ડન છે. લખો નવો નિયમ. પછી આના અપવાદ ને આન તેને એક્સોટ બધું હોય, ખાલી જગ્યામાં ઢગલો જોશો, તમને મજા આવશે. લખો દિશાના નામની આગળ ધ આર્ટિકલ લાગે. દિશાના નામની આગળ ધ આર્ટિકલ લાગે. તમને વિશેષણ ક્રિયા વિશેષણ એમાં તમને ખબર પડે કે ન ખબર પડે કે આ વિશેષણ કહેવાય કે નહીં? જો હું તમને એક વસ્તુ સમજાવું. આ ગુડ બોય, આ શું થયું? નામ થયું કે નહીં? નામની સાથે વપરાય એને શું કહેવાય? આ વિશેષણ થયું. ક્લિયર? પછી એક ક્રિયા વિશેષણ હોય કે ક્રિયા સાથે હોય. સપોઝ કે હા વેલ પ્લેડ અથવા પ્લે વેલ, તો પ્લે ક્રિયા થઈ ગઈ કે નહીં? અને એની સાથે છે ને ક્રિયા વિશેષણ છે, તો આર્ટિકલ અહીંયા કોઈ દિવસ ના લાગે, અહીંયા ના લાગે. ક્લિયર? વિશેષણ કે ક્રિયા વિશેષણ આગળ આર્ટિકલ ના લાગે. એક એક્ઝામ્પલ સમજાવું. આઈ અથવા તો ધ સન રાઇઝિસ ખાલી જગ્યા અથવા તો ઇન કરીને ખાલી જગ્યા ક્યાં ઉગે સૂરજ? ઈસ્ટ. તો લખો ઈસ્ટ, તો અહીંયા આવશે ધ. સમજાણું કે નહીં? હવે સાંભળો. આઈ લીવ ઇન ખાલી જગ્યા ઈસ્ટ બોમ્બે. આ શું થયું? નામ થયું કે નહીં? નામની આગળ હોય શું હોય? વિશેષણ, તો નો આર્ટિકલ. આ સમજાણું? હવે સાંભળજો. આઈ લીવ ઇન ઈસ્ટ ઓફ બોમ્બે. તો હવે અહીંયા નામ છે, પણ અહીંયા જો વચ્ચે એક શબ્દ આવી ગયો, તો અહીંયા ધ આવશે. સમજાણું કે નહીં? કેમ કે હવે આ વિશેષણ નથી, આ બંને શબ્દ અલગ થઈ ગયા. ક્લિયર? હજી સાંભળજો. આઈ ગો ખાલી જગ્યા ઈસ્ટ. આ શું છે? ક્રિયા. ક્રિયાની સાથે હોય શું હોય? ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ આર્ટિકલ ના લાગે, પતી ગયું. સમજાણું કે નહીં? આર્ટિકલ ક્યાં લાગે? નામ હોય ત્યાં. લખી નાખો. થોડુંક સમજવું પડશે કઈ છે આ બધી વસ્તુ. યસ, સ્પેસિફિક બોય ની વાત થતી હોય અને ગુડ બોય લખ્યું હોય તો આગળ અલગ હશે. ના નહીં, અહીંયા લાગે. આને જોઈને લાગે. એટલે જ ને, બરોબર ને? સમજાણું કે નહીં? પણ આ નામ છે તો ને. હા હા, ક્લિયર? પણ આની આગળ ના લાગે. એટલે જ ને, નામ ના લાગે, બરોબર ને? સમજાણું કે નહીં? એ રીતે આના માટે નથી આર્ટિકલ. આર્ટિકલ આના માટે છે. નામ માટે. સમજાણું કે નહીં? તો અહીંયા કેમ ના લાગ્યું? કેમ કે આ કેવું નામ છે? કોમન. આ પ્રોપર થઈ ગયું. પ્રોપર ને આગળ ન લાગે. સમજાણું? થોડીક તમારે અન્ડરસ્ટેન્ડિંગ વાસ્ટ રાખવી પડશે, સમજ શક્તિ. ધીરે ધીરે ધીરે, ડોન્ટ વરી. અમુક નિયમ બધી વસ્તુમાં હાર્ડ હોય જ, અને આવડી ગયું એટલે તમારા માર્ક ડન છે. આમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓને સીસી મેન્સ તો આવશે જ. ક્લિયર? કેમ કે સિલેબસ ઇઝી છે. 99% એક્ઝામ ઓફલાઈન લેવાશે, પછી આપણા નસીબ. તો બધા જ આવશે. ઓનલાઈન લેવાય તો કઈ કહેવાય નહીં. સર પણ પેલું ઓનલાઈન લેવાય તો ટીચર ન આવે, એને વિચારવાનું. નવી પોસ્ટ જે એમાંથી એવું લખ્યું કે આગળની બધી જોગવાઈઓ યથાવત રહેશે. એટલે કઈ જોગવાઈની વાત થાય ખબર ના પડે ને. ગ્રુપ એ ગ્રુપ બી એ હજી આ ફાઇનલ નથી થયું. CBRT વાળું એ હજી ડિસિઝન લેવાશે. પેલા કઈ જોબ અને હજી એકવાર એડ થશે નહીં? ના, હજી એકવાર એડ થશે. નવું વાંચ્યું નથી? હજી એકવાર એડ થશે. 1100 આવી તેના સુધી એના સિવાય બીજી એડ થશે. ગ્રુપ એમાં વધારે આવી છે. હા, હજી એડ થશે. એટલે લગભગ 8000 પહોંચી જશે આજુબાજુ. હે 6.5 થઈ ગઈ ને? હજી વધશે. 50 થોડી એડ કરવા 50 વાળી કંઈક 500 600 મૂકી દે એટલે ઘણું. સમજ્યા? પછી એટલે એમાં હેડ ક્લાર્ક આવી જાય ને, નવો પગાર 5 લાખ છે એટલે એ ઘણું થઈ જાય. અરે 40-50 વાળી મૂકો એમ. હા બાકી બધું લખી લખીને 24 જ લેવાના પછી. હા, એ તો છે જ ને.
ચલો મિત્રો ઉતાવળ રાખજો, આપણે ઘણા નિયમ જોવાના છે. બીજું ફરીથી ઉપર કયો તો આ બીજું જો દિશા પછી કોઈ શહેરનું નામ હોય ને તો નો આર્ટિકલ. દિશા પછી કોઈ શહેરનું નામ હોય તો નો આર્ટિકલ. રેડી કે નહીં? કોઈ પણ આ નામ જ થયું ને. દિશા પછી ડાયરેક્ટ કોઈ નામ આવે તો નો આર્ટિકલ. દિશા પછી ઓફ હોય ને પછી નામ આવે તો આર્ટિકલ લાગે, અથવા તો ખાલી દિશા હોવી જોઈએ. રેડી કે નહીં? લખી નાખો. ડન. થોડુંક યાદ રાખજો, થોડુંક ગોગજો ગાઈસ. આ બધા આપણા પૂર્વજો બનાવીને વયા ગયા ને આપણે બધાને ભોગવવું પડે, એવું થયું ને. બાકી આની શું જરૂર હતી આટલી બધી? તમારા મિત્ર ક્યાં ગયા? અચ્છા, અમદાવાદ. ચલો મિત્રો રેડી છે? પૂછો કઈ ડાઉટ? લખો. ધાર્મિક ગ્રંથની આગળ ધ આર્ટિકલ લાગે. ધાર્મિક ગ્રંથની આગળ ધ આર્ટિકલ લાગે. ચલો રેડી? રામાયણ ગ્રંથ જ છે ને, તો ધ. પણ હવે એક વસ્તુ જોવો, અપોસ્ટ્રોફી એસ હોય ને, અપોસ્ટ્રોફી એસ, ત્યાં કોઈ દિવસ આર્ટિકલ ના લાગે, ભલે રામાયણ ના હોય. સમજાણું? એટલે એક નિયમ એવો પણ લખ નાખજો, અપોસ્ટ્રોફી એસ પછી કોઈ દિવસ આર્ટિકલ લાગતો નથી. ક્લિયર? અપોસ્ટ્રોફી એસ જ હોય ને, બીજું શું હોય? નો નહીં નું ના. એ તો કાર્ડની વાત કરો તમે, સાદા વર્તમાન કાર્ડ નહીં. આ તો આ દેખાય ને તમને અવિનિશાન, એટલે આર્ટિકલ નહીં મૂકવાનો. આનું થાય વાલ્મીકી ની રામાયણ. નો ની નું ના, અપોસ્ટ્રોફી એસ. લખો. સરકારી શાખાની આગળ ધ આર્ટિકલ લાગે. ધાર્મી, ધનેવી, ધરફોડ, જુડિશરી. ક્લિયર? શાખાની આગળ ધ આર્ટિકલ લાગે. શાખા એટલે બ્રાન્ચીસ. પછી લખ નાખો. ઐતિહાસિક સામ્રાજ્યની આગળ ધ આર્ટિકલ લાગે. ઐતિહાસિક સામ્રાજ્યની આગળ ધ આર્ટિકલ લાગે. સામ્રાજ્ય અંગ્રેજીમાં શું કહેવાય? એમ્પાયર. ધ વિજયનગર એમ્પાયર. ડન? ધ વિજયનગર એમ્પાયર. એ તો સભ્યતા થાય ને. સામ્રાજ્ય જેનો આમ વિસ્તાર હોય, રાજા હોય. ડન કે એ પણ આપણે જોઈ નાખીએ. એ તો સભ્યતા, એ તો આપણી સંસ્કૃતિ હતી. ક્લિયર? પછી ઐતિહાસિક વસ્તુ. નવો નિયમ લખો. ઐતિહાસિક વસ્તુ, ઐતિહાસિક સ્થળ, ઐતિહાસિક જાતિ, ઐતિહાસિક યુગ ની આગળ ધ આર્ટિકલ લાગે. લખ નાખો બધાને કઈક ઉદાહરણ. પેલી વસ્તુ શું હતી? ઐતિહાસિક વસ્તુ એટલે કાંઈ પણ વસ્તુ હોય. શું છે ઐતિહાસિક વસ્તુમાં? સિંધુ સભ્યતાની વસ્તુમાંથી શું મળેલી હતી? હા, તો સ્ટેચ્યુ ઓફ કોની મૂર્તિ? આ તો એ લખ નાખવાનું. પછી ઐતિહાસિક સ્થળ એટલે ધ જલિયાવાલા બાગ, ધ કુરુક્ષેત્ર.
લખતા જાઓ ફટાફટ, એટલે તમારે એક્ઝામ્પલ થતા જાય. મેટર્નિટી સ્ટેચ્યુ, મેટર્નિટી માતૃત્વ ને. પછી ઐતિહાસિક સ્થળમાં તો આવી ગયું, જલિયાવાલા બાગ છે, કુરુક્ષેત્ર છે. પછી જાતિ એટલે ધ દ્રવિડ, ધ રેડ ઇન્ડિયન્સ, નિગ્રો, હા બધા. પછી વસ્તુ હતી ઐતિહાસિક કયો યુગ? મૌર્ય કાળ, ક્લિયર, એજીસ. પછી રેડ ઇન્ડિયન્સ, ધ દ્રવિડ્સ. ચલો પછી કયું ઉદાહરણ હતું? લખો, લખાઈ ગયું પછી લખો. ખાલી વસ્તુ યાદ રાખવાની છે. રાજકીય પાર્ટીની આગળ ધ આર્ટિકલ લાગે. રાજકીય પાર્ટીની આગળ ધ આર્ટિકલ લાગે. કઈ છે? બીજેપી ના આપ સિવાય, કોંગ્રેસ સિવાય. ધ સમાજવાદી પાર્ટી. પછી ધ બીએસપી. પછી ધ તૃણમૂલ કોંગ્રેસ, એવું જ છે ને. પછી આમ આદમી પાર્ટી, ધ આમ આદમી પાર્ટી, ધ આમ, આપ નાખે નવું. ગાંધીનગરમાં એક ચૂંટણી થવું જોઈએ કે બધા ક્લાસીસની ફી એક રેગ્યુલર પ્રમાણે લેવાની. એક નેતા ઉભો જોઈએ કે ભાઈ ઓનલાઈન કોર્સની ફીસ બસ એટલે જ હોવી જોઈએ, એનાથી વધારે નહીં. આ તો મજાક, એવું હોય નહીં રિયલમાં. ચલો પછી કયો નિયમ આવે? લખો, સંગીતના સાધનની આગળ ધ આર્ટિકલ લાગે. સંગીતના સાધનની આગળ ધ આર્ટિકલ લાગે. હવે સાંભળજો, આમાં થોડું ટ્વિસ્ટ છે. જો વી નો, પિયાનો નું સ્પેલિંગ બોલો. PION. ભૂલ છે કે શોધો. PI. ચલો પછી લખો બધા. લખીને કયો, લખીને મગજ તમારો ચાલે એવું કઈ ના હોય. આ ખાલી એ કરી દેવાનો. ડન. હવે સાંભળજો, આઈ બોટ ખાલી જગ્યા પિયાનો. ક્લિયર? વી નો પિયાનો એટલે આપણે પિયાનો ને ઓળખીએ છીએ. જનરલ સેન્સમાં વાત થાય કે નહીં? જનરલ સેન્સમાં વાત થાય કે ભાઈ જેટલા પિયાનો છે આપણે ઓળખીએ, તો ધ આવે. આઈ બોટ એટલે ખરીદ્યું, ખાલી જગ્યા પિયાનો. કેટલા પિયાનો ખરીદ્યા છે? તો કેમ કે એક વજન છે કે નહીં, તો અથવા ના આવે કે નહીં. અહીંયા ખરીદવાની વાત થાય, એક પિયાનોની વાત થાય, જેના જનરલ સેન્સમાં વાત થાય. જનરલ સેન્સમાં વાત થાય તો ધ આર્ટિકલ, અને ખરીદવામાં અથવા વેચવામાં